આજે આપણે એક એક્ઝામ્પલ સમ કરશું જે છે આપણો ફાયર ક્લેમ અંડર સ્ટોક ઇન્સ્યોરન્સ પોલિસી. જો તમારે આના બીજા સમ્સને થિયરી જોવી હોય તો એની પ્લેલિસ્ટ અહીંયા આઈ બટનમાં છે, તમે જોઈ શકો છો. હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ બીકોમ ઇઝી લર્નિંગ. સો આપણે આજનો આ સમ જે છે આપણો ફાયર ક્લેમ અંડર સ્ટોક ઇન્સ્યોરન્સ પોલિસીનો એ સ્ટાર્ટ કરીએ. The fire occurred at the godown of Mr. Agni Kumar as on date 4/4/2003 in the early morning. Compute the claim amount from the following information. તો જે આ મિસ્ટર અગ્નિકુમાર છે એના ગોડાઉનમાં 4/4/2003 વહેલી સવારે આગ લાગી હતી. એટલે આપણે જે ક્લોઝિંગ સ્ટોક જોઈએ છે એ આપણે 3/4/2003 જોઈએ છીએ, 3/4/2003 જોઈએ છે, કેમ કે 4/4 તો અર્લી મોર્નિંગમાં જ આપણે આગ લાગી હતી, એટલે એ દિવસે કાંઈ આપણે ટ્રાન્ઝેક્શન્સ કે કાંઈ વસ્તુ થઈ નહીં હોય. સો અને એને નીચેની ઇન્ફોર્મેશનમાંથી આપણે ક્લેમની અમાઉન્ટ ગોતવાની છે. તો આપણે ઓપનિંગ સ્ટોક આપ્યો છે આપણા આ યરનો 1/1/2003નો. પરચેસ આપ્યું છે 1/1/2003 ટુ 3/4/2003, જેમાં આપણે પહેલાં વાત કરી એમ 4 ડેટના અર્લી મોર્નિંગના આગ લાગી છે, એટલે 4 ડેટના કંઈ ટ્રાન્ઝેક્શન નહીં થયા હોય, એટલે લાસ્ટ બધું આપણે જે હશે એ 3/4/2003નું હશે. સેલ્સ આપ્યું છે એ પીરિયડનું, વેજીસ છે, ઓફિસ સ્ટાફ સેલેરી છે, કેરેજ ઇનવર્ડ છે અને કેરેજ આઉટવર્ડ છે. You are required to consider the following informations also. નીચેની ઇન્ફોર્મેશન આપણે કન્સિડર કરવાની છે. તો સ્ટોક ઇઝ ઓલવેઝ અંડરવેલ્યુડ બાય 20% ઓફ હિઝ કોસ્ટ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસના 20% વેલ્યુ ઓલવેઝ એની ઓછી હોય છે, જે આપણે લખીએ છીએ એ. તો એના માટે આપણે એક વર્કિંગ કરશું. ગ્રોસ પ્રોફિટ ઓન ધ કોસ્ટ પ્રાઇસ વોઝ એઝ અંડર. તો 2000માં 40%, 2001માં 30% ને 2002માં 20%. હવે આપણે અત્યાર સુધી જે સમ કર્યા એમાં જો 2-3 વર્ષની ઇન્ફોર્મેશન આપી હોય તો આપણે એવરેજ એ તો નહીં કાઢીને પછી એનું યુઝ કરતા એ રેટનો. બટ આમાં આપણે જે થિયરી જોઈતી તો એ આપણે સમજ્યું કે જો કોન્સ્ટન્ટલી ડિક્રીઝ થતો હોય તમારો પ્રોફિટનો રેટ, જેવી રીતે આમાં થઈ 40માંથી 30 થયું, 30માંથી 20 થયું, તો લાસ્ટ યરનો જે આપણે રેટ આપ્યો હોય એને આપણે કન્સિડર કરવાનો. તો આપણે આને કન્સિડર કરીને આપણો આજનો સમ કરશું. બટ હજી આમાં જે આપણો પ્રોફિટ છે એ આપણે કોસ્ટ પ્રાઇસ ઉપર કીધું છે, સેલ્સ પ્રાઇસ ઉપર નથી કીધું. આપણે ઓલવેઝ સેલ્સને બેઝ લઈને આપણો ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરીએ છીએ. તો આપણે આ જે પર્સન્ટેજ છે, રેટ છે, એને આપણે સેલ પ્રાઇસમાં કન્વર્ટ કરશું, સેલ્સના રેટમાં કન્વર્ટ કરશું ને પછી એનો યુઝ કરશું. એટલે એના માટે આપણે એક વર્કિંગ કરશું. હવે નેક્સ્ટ, a clerk Mr. Natwarlal was employed from 22/2003 20/2003 આપણે એમ જે આમ ભાઈ છે મિસ્ટર નટવરલાલ, એને જોબ ઉપર રાખ્યા, એને એમ્પ્લોયડ કર્યા. He was misappropriated cash sales from the very first day. પહેલા દિવસથી જ એ સેલ્સમાં કેશ સેલ્સને લખવામાં ગોટો કરતા, એમ કે મિસ્ટેક કરતા હતા, ગોટો કરતા હતા. He misappropriated ₹30 per day. દરરોજ 30 રૂપિયાનું સેલ્સ લખવાનું ભૂલી જતા હતા. He was removed from the early morning 4/3/2003. This misappropriated amount has not been included in the above stated sales. એને આપણે 4/3/2003 4/3/2003 જોબ ઉપરથી કાઢી મૂક્યા, સવારે વહેલી સવારે કાઢી મૂક્યા. એટલે એનો ઓમ જોવા જઈએ તો લાસ્ટ ડે થયો 3/3/2003.
બરાબર છે, કેમ કે આમાં પર ડે કીધું છે. તો હવે આપણે આ બે ડેટ છે એનું ડિફરન્સ કાઢી કેટલા દિવસ થયા છે એ જોઈ ને ₹30 એક દિવસના એ મલ્ટીપ્લાય કરીને આપણી અમાઉન્ટ લખશું. આનું વર્કિંગ કરવું હોય તો વર્કિંગ કરાય, મોટે કરવું હોય તો મોટે કરાય. જે તમે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવો એમાં જ તમે મલ્ટિપ્લિકેશન બતાવી દો તોય ચાલે. આ આપણે જે અહીંયા સેલ્સ આપ્યું છે એમાં લખ્યું નથી, તો આપણે આમાં પહેલાં તો જોઈ કેટલા દિવસ છે. તો 20/2 બીજો મહિનો છે, એમાં હવે 28 ડેઝ લેવા કે 29 ડેઝ લેવા, એમાં ઘણાઈને કન્ફ્યુઝન થતું હોય. તો એના માટે સૌથી સિમ્પલ મેથડ શું છે કે જે તમને યર આપ્યું છે એને ડિવાઈડ બાય 4 કરો, એને 4થી ડિવાઈડ કરો. પછી જો તમારો આન્સર ફૂલ આવે એટલે કે પોઈન્ટમાં ન હોય તમારો આન્સર, તો એમાં આપણે 29 ડેઝ લેવાના. અને જો તમારો આન્સર પોઈન્ટમાં આવે, જે રીતે આમાં છે કે 2003 ડિવાઈડ બાય 4 કરીએ આપણે, 2003 ડિવાઈડ બાય 4, તો આપણો આન્સર અહીંયા પોઈન્ટમાં આવ્યો. પોઈન્ટમાં આવે એટલે 28 ડેઝ લેવાના. બરાબર છે, તો એ આપણે ખબર પડી કે આપણે 28 ડેઝ લેવાના છે. હવે 20મી તારીખે ઇન્ક્લુડ કરવાની આપણે, કેમ કે વેરી ફર્સ્ટ ડે કીધું છે. તો 20મી તારીખ આપણી 20/2, 22, 21/2, 21/2, 22, 23, 24, 25, 26, 27 અને 28. આ 9 ડેઝ થયા આપણા બીજા મહિનાના. હવે ત્રીજા મહિનામાં આપણે 4 તારીખે ત્રીજા મહિનાની 3rd મંથની આપણે 4th ડેટના એને નોકરીમાં એમ કે કાઢ્યા છે, રિમૂવ કર્યા છે. તો હવે વહેલી સવારે, એટલે તે દિવસે તો એની મિસ્ટેક નહીં કરી હોય કેમ કે વહેલી સવારે જ એને આપણે રિમૂવ કર્યા છે. તો 3 ડેટ સુધી લેશું. તો આપણે 9 થયા હતા ઓલા 2nd મંથના આપણા ફેબ્રુઆરીના, ને 1, 2 ને 3 આપણા માર્ચ મહિનાના. એટલે ટોટલ આપણે 12 ડેઝ થયા છે. આ 12 ડેઝમાં એની ₹30 પર ડે હિસાબે લખવામાં મિસ્ટેક કરી છે. તો આપણે આપણા 12 ડેઝ ઇન્ટુ ₹30 કરીને આપણે ટ્રેડિંગ એકાઉન્ટની અંદર જ આનું મલ્ટિપ્લિકેશન બતાવી દઈશું. નેક્સ્ટ, Mr. Agnikumar has sold goods to friend at ₹500 to realize the profit of 10% on sale price. This has not been included in the above mentioned sales. હવે અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક હતી એટલે એક્સ્ટ્રા ઇન્ક્લુડ કર્યું છે. તો જે આ મિસ્ટર અગ્નિકુમાર છે એને એના ફ્રેન્ડને ₹500નું ગુડ સેલ કર્યું હતું, પણ બાકી બધામાં એને વધારે પ્રોફિટ લીધો. તો આમાં એને સેલ કરવા ટાણે ઓછા પ્રોફિટથી એના ફ્રેન્ડને સેલ કર્યું છે, અને એ આપણે ઉપર સેલ્સમાં ઇન્ક્લુડ નથી કર્યું. એટલે આને આપણે બે ઇફેક્ટ આપશું. એક તો સેલ્સમાં આપણે ઇન્ક્રીઝ કરશું અને બીજું ગ્રોસ પ્રોફિટ જે ફાઇન્ડ કરશું તો આનો પ્રોફિટ અલગથી ફાઇન્ડ કરશું. Stock salvage was worth ₹300 and ₹500 spent to mitigate fire. હવે આપણે ₹300નું ગુડ્સ બચાવી લીધું છે ફાયરમાંથી, અને ₹500 આપણે ફાયરને રોકવા માટે ખર્ચ કર્યો છે. તો આપણે જે ક્લેમ સ્ટેટમેન્ટ આપણું બનાવશું એમાં ઇન્ક્લુડ કરશું. A purchase of ₹1,400 has been recorded in the books is not received till the fire. હવે જે આપણે ₹1,400નું ગુડ્સ છે એ રેકોર્ડ કર્યું હતું આપણી બુક્સમાં, કેમ કે આપણે પરચેસ કર્યું હતું, પણ જે દિવસે ફાયર થાય એની એ દિવસે સુધીમાં એ ગુડ્સ આપણે ડિલિવર નથી થયું, આપણી પાસે આવ્યું નથી. તો આપણે પરચેસમાંથી માઇનસ કરી નાખશું. Purchased goods worth ₹2,000 is not recorded because of loss of the invoice. Invoice એટલે બિલ. બિલને અકાઉન્ટિંગની લેંગ્વેજમાં ઇન્વોઇસ કહેવાય.
એટલે હવે 2000 જે ગિફ્ટ્સ છે એ આપણે મળી ગયું છે, આપણા ગોડાઉનમાં હતું, બટ આપણે બુક્સમાં નથી લખ્યું, તો એને પ્લસ કરશું, એટલે કે પરચેસ આપણું વધારશું. A sales worth rupees 410 is not recorded, but the sold goods delivered to the customer. 410 રૂપિયાનું જે ગુડ્સ છે એ આપણે સેલ કર્યું હતું અને જે છે કસ્ટમરને આપણે ડિલિવર કરી દીધું હતું, પણ બુક્સમાં લખાણું નથી. તો આની કંઈ આપણે ઇફેક્ટ નહીં આપીએ, કેમ કે એક તો જો આપણે લખ્યું નહોતું, બરાબર છે, અને ગુડ્સ આપણા ગોડાઉનમાં છે એ નહીં. એક જ મિનિટ, સોરી. આને આપણે સેલ્સમાં પ્લસ કરશું, કેમ કે આપણું સેલ્સ વધી ગયું છે અને આપણી બુક્સમાં લખાણું નથી એટલે. હવે આપણે અહીંયા ક્વેશ્ચન તો પૂરો થઈ ગયો, હવે એને સોલ્વ કરીએ. તો સૌથી પહેલાં આપણે જે બે વર્કિંગ કરવાના છે, એક તો આ સ્ટોકનું અને બીજું આપણું ગ્રોસ પ્રોફિટના રેટનું, એ બે વર્કિંગ કરી લઈએ પહેલાં. એના પછી આપણે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી ને ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરશું અને એના ઉપરથી આપણે ક્લેમનું સ્ટેટમેન્ટ બનાવશું. સૌથી પહેલાં અહીંયા વર્કિંગ નોટ 1, કેલ્ક્યુલેશન ઓફ સ્ટોકનું કેલ્ક્યુલેશન. તો અહીંયા શું કીધું છે કે ઓલવેઝ અંડર વેલ્યુ ઓછું હોય છે 20%થી. તો તમે જો ડાયરેક્ટ કરવું હોય તમારે તો ડાયરેક્ટ આ જે અમાઉન્ટ આપી છે સ્ટોકની એને ડિવાઈડ બાય, કેમ કે આ પ્રાઇસ 80% પ્રાઇસ છે આપણી, આ કેમ કે 20% ઓછું છે તો 100% હોય, એટલે આ આપણું 80% અમાઉન્ટ છે 30,000. હવે એની ફૂલ અમાઉન્ટ આપણે જોતી હોય તો આપણે એને ડિવાઈડ બાય 80% જેટલી અમાઉન્ટ હોય એ કરીએ એટલે આપણે મળી જાય. બે રીતે, જો કે ઓમ તો સેમ જ થાય કે આપણે પહેલાં અહીંયા પર્સન્ટેજ અને અહીંયા એમાઉન્ટ લખીએ. તો અહીંયા આપણે 80% 30,000 એમાઉન્ટ છે, તો 100% એમાઉન્ટ આપણી કેટલી થઈ. હવે તમે અહીંયા જે મલ્ટીપ્લાય કરવાનું હોય ક્રોસ મલ્ટીપ્લિકેશન, તો અહીંયા 30,000 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 80 કરો, કે પછી 30,000 ડિવાઈડ બાય 80% કરો. જો તમે શોર્ટલી કરવું હોય તો જેટલા પર્સન્ટેજ આ અમાઉન્ટ હોય એને ડિવાઈડ બાય સેમ પર્સન્ટેજ કરો, જેમ કે 80% અમાઉન્ટ છે આ, તો એને ડિવાઈડ બાય 80% કરો તો તમને 100% અમાઉન્ટ મળી જાય. આનો આપણો આન્સર આવશે 30,000 ડિવાઈડ બાય 80% તમે દબાવો કે પછી ઇન્ટુ 100 કરો, આન્સર સેમ જ છે 37,500 રૂપીસ. 37,500 એ થયું. એટલે આપણે આપણો ઓપનિંગ સ્ટોકની નેટ વેલ્યુ મળી ગઈ, ઓલી આપણે ઓછી વેલ્યુ આપી હતી. હવે સેકન્ડ આપણું છે કે આપણે કોસ્ટ પ્રાઇસ પર રેટ ઓફ પ્રોફિટ આપ્યું છે. આપણે હવે સેલ્સ પ્રાઇસ પર રેટ ઓફ પ્રોફિટ જોઈએ છીએ. તો વર્કિંગ નોટ 2, rate of gross profit on sales price. એ થયું. હવે એને ફાઇન કરવું હોય તો આપણે અહીંયા 20% કોસ્ટ પ્રાઇસ પર આપ્યું છે. તો આપણે સૌથી પહેલાં તો સપોઝ કરીએ કે આપણી જે કોસ્ટ પ્રાઇસ છે
એ છે આપણી 100, કેમ કે 100ના બેઝ ઉપર પર્સન્ટેજ હોય બધાય, એટલે આપણે 100 એઝ્યુમ કરીએ, સપોઝ કરીએ. તો એમાં જો આપણે પ્રોફિટ જોઈએ તો પ્લસ પ્રોફિટ કરીએ, જે આપણે આપ્યો છે 20% રેટ આપ્યો છે ઇઝ, તો અહીંયા 20 રૂપીઝ ઈ આવે. અને આપણું જે સેલ્સ છે, સેલ્સ પ્રાઇસ એ આવે આપણી 120. બરાબર છે. તો હવે આપણે એ જોવાનું છે કે જ્યાં આપણી સેલ્સ પ્રાઇસ અને અહીંયા આપણો ગ્રોસ પ્રોફિટ. સો સેલ્સ પ્રાઇસ આપણી જે 120 છે, તો અહીંયા આપણો પ્રોફિટ 20 રૂપીસ છે. તો આપણે હવે 100ના બેઝ ઉપર આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરવા છે, એટલે બેઝ આપણે 100 લઈ. તો 100 એ આપણી પ્રોફિટ કેટલો હોય, તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ આપણે 100 ઇન્ટુ 20 ડિવાઈડ બાય 120. તો 100 ઇન્ટુ 20 ડિવાઈડ બાય 120, તો આપણું આવ્યું 16.66666. હવે કાં તો તમે 16.67 લખો અને કાં તો તમે 4 ડિજિટ લખો, 1 2 3 4, 16.6666. તો આપણો પ્રોફિટનો રેટ આવ્યો 16.6666. આ લખો કાં તો ઓરમાં 16.67. બરાબર છે. તો આ આપણો આન્સર છે. હવે આપણે બે વસ્તુ મળી ગઈ છે. હવે આપણે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી લઈએ. ટ્રેડિંગ એકાઉન્ટ ઓફ મિસ્ટર Agnikumar for the period of, આપણું યર સ્ટાર્ટ થાય છે જે ડેટથી 1/1/2003 to 4/4/2003. સોરી. સો આપણે હેડિંગ લખી લીધું. હવે આપણે એનું એકાઉન્ટ બનાવી લઈએ. સો આપણે એકાઉન્ટ બનાવી લીધું છે. પર્ટિક્યુલર અમાઉન્ટ રૂપીસ, પર્ટિક્યુલર અમાઉન્ટ રૂપીસ. હવે એક એક વસ્તુ આપણે લખતા જઈએ. તો સૌથી પહેલાં ઓપનિંગ સ્ટોક છે 30,000નો નહીં, બટ આપણે જે વર્કિંગ કરી એ પ્રમાણે 37,500નો. તો 2 ઓપનિંગ સ્ટોક 37,500. એના પછી પરચેસ છે, બટ પરચેસમાં એડજસ્ટમેન્ટ હતા એટલે એ આપણે 22,000 અંદરની સાઈડ લખશું. 2 પરચેસ 22,000. હવે પરચેસમાં આપણા જે એડજસ્ટમેન્ટ્સ હતા કે પરચેસ ઓફ ₹1,400 has been recorded in the books is not received till the date of fire. હવે આપણે બુક્સમાં તો રેકોર્ડ કર્યું છે, બટ આપણે હજી એની ડિલિવરી નથી મળી, આપણી આગળ માલ આવ્યો નથી, એટલે આપણે એને માઇનસ કરી નાખીએ. માઇનસ નોટ રિસીવ્ડ, જે આપણે મળ્યું નથી 1,400. એના પછી છે પરચેસ the goods worth ₹2,000 is not recorded in the books because of loss of fire. Loss of invoice. ઇન્વોઇસ એટલે આપણું બિલ ખોવાઈ ગયું હતું, એટલે આપણે 2,000નું ગુડ્સ લખ્યું નથી, એટલે પ્લસ નોટ
રેકોર્ડેડ એ છે આપણું 2000નું. હવે બીજા કંઈ એડજસ્ટમેન્ટ નથી એટલે આનો આપણે માઇનસ પ્લસ કરીને બહાર જવા દઈએ. તો 22,000 માઇનસ 1,400 પ્લસ 2,000 એટલે 22,600 આપણે બહાર આવશે. 22,600. એના પછી આપણું નેક્સ્ટ છે સેલ્સ. એમાં એડજસ્ટમેન્ટ છે 27,000નું સેલ્સ છે એને આપણે અંદર જ લખશું બાય સેલ્સ 27,000. બરાબર છે. તો સેલ્સમાં એક તો આ એડજસ્ટમેન્ટ છે ક્લાર્કવાળો કે જેની દરરોજના 30 રૂપિયા લેખે 12 દિવસ આપણે કેલ્ક્યુલેટ કર્યા એમ કે જોયા હતા કે 12 દિવસ થાય છે એ લખ્યું નથી. એઝ નોટ બીન ઇન્ક્લુડેડ ઇન અબવ સ્ટેટેડ સેલ્સ. ઉપરના સેલ્સમાં ઇન્ક્લુડ નથી કરેલું. તો આપણે 12 દિવસ ગણ્યા હતા ને રોજના પર ડેના 30 રૂપીસ કીધા છે એટલે અહીંયા આપણે પ્લસ કરીએ. નોટ રેકોર્ડેડ લખો કે અનરેકોર્ડેડ લખો બે ચાલે. તો 12 days into 30 rupees. તો 30 into 12 એટલે 360 આપણું એ રેકોર્ડ કરેલું નથી એ લખી લઈ. પછી જે કીધું છે કે અગ્નિકુમારે એના ફ્રેન્ડને 500 રૂપિયાનું ગુડ્સ વેચ્યું હતું બટ એનો સેલ પ્રાઇસ ઉપર એને પ્રોફિટ ઓછો લીધો હતો. ફ્રેન્ડને દીધું હતું એટલે ફ્રેન્ડ પાસેથી ઓછા પૈસામાં એને સેલ કર્યું, એની પાસેથી વધારે પ્રોફિટ ન લીધો અને એ ઇન્ક્લુડ છે ઉપરના સેલ્સમાં એટલે આપણે પ્રોફિટ માટે થઈને એને માઇનસ કરી નાખશું. સોલ્ડ ટુ ફ્રેન્ડ કેમ કે આપણે પછી પ્રોફિટનું કેલ્ક્યુલેશન કરવા ટાણે ઇઝી રહીએ એટલે 500નું ગુડ્સ આપણે અહીંયાથી લેસ કરીને પછી નીચે પાછું ઇન્ક્લુડ કરી દઈશું. બરાબર છે. 500 રૂપિયાનું થયું. અને હજી એક આપણે એડજસ્ટમેન્ટ આવ્યો હતો કે અ સેલ્સ વર્થ ₹410 ઇઝ નોટ રેકોર્ડેડ બટ ડિલિવર્ડ ગુડ્સ આપણે ડિલિવર કરી દીધું છે પણ લખ્યું નથી આપણી બુક્સમાં. એ તો 410નું 410નું તો એને પાછું આપણે પ્લસ કરી લઈ. નોટ રેકોર્ડેડ એ છે આપણે 410નું તો આપણે પ્લસ માઇનસ કરી લઈએ. તો 27,000 પ્લસ 360 માઇનસ 500 પ્લસ 410 એટલે 27,270. 27,270 બરાબર છે. હવે આપણે અહીંયાથી સેલ્સ લેસ કરી નાખ્યું આપણે ગ્રોસ પ્રોફિટ ફાઇન કરવામાં ઇઝી રહે એટલે. બટ માલ તો આપણો ગયો જ છે, સેલ્સ તો થયું જ છે, આપણે ખાલી પ્રોફિટ ઓછો લીધો છે એટલે બાય સોલ્ડ ટુ ફ્રેન્ડ 500 એ આપણે પાછળ લખી નાખ્યું. બરાબર છે. હવે સેલ્સ થઈ ગયો. હવે વેજીસ છે 4,000ના 2 વેજીસ 4,000. ઓફિસ સ્ટાફ સેલેરી છે 2,000. 2 ઓફિસ સ્ટાફ સેલરી 2,000. કેરેજ ઇનવર્ડ છે કાર્ટેજ ઇનવર્ડ 400. 2 કાર્ટેજ ને કેરેજ બે એક જ થયા તો ખાલી બે નામ અલગ અલગ છે. 400. કાર્ટેજ આઉટવર્ડ 600 એ મથલ એક્સપેન્સ જ છે અહીંયા.
ઇનવર્ટ અને હવે કાર્ટેજ ઘણી કાર્ટેજ વાંચે ઘણી કેરેજ વાંચે એટલે તમારે જે વાંચવું હોય એ વચાય 600 છે. હવે એડિશનલ ઇન્ફોર્મેશનમાં જોઈ લઈ કઈ વસ્તુ રહી નથી જતી તો આપણે ગ્રોસ પ્રોફિટનું વર્કિંગ કરી લીધું, સ્ટોકનું વર્કિંગ કરી લીધું. આ જે નટવરલાલવાળું છે એ આવી ગયું, ફ્રેન્ડને સેલ કર્યું છે, અહીંયા સ્ટોક બચાવ્યો છે ને એક્સપેન્સ કર્યા છે, બધી તો ક્લેમ સ્ટેટમેન્ટમાં આવે, આમાં ના આવે. પરચેસનું છે રેકોર્ડ કર્યું છે પણ માલ નથી આવ્યો આ એડજસ્ટમેન્ટમાં રેકોર્ડ નથી કર્યું આપણે, અને આ સેલ્સનું અહીં આપણે લખી લીધું છે. હવે આપણે સૌથી પહેલાં તો ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરી લઈએ. તો આમાં આપણે બે અલગ અલગ ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરવા પડશે. એક આ અમાઉન્ટ છે એની ઉપર નોર્મલ રેટથી, અને આ જે ફ્રેન્ડને સેલ કર્યું છે એના ઉપર એની સ્પેસિફાઈડ પર્સન્ટેજ આપ્યા છે કે 10% ઓન સેલ પ્રાઇસનું જ છે તો આ 500ના ડાયરેક્ટ આપણે 10% કરશું. અને આ જે આપણે નોર્મલ આપણું જે સેલ્સ છે એમાં આપણે જે કેલ્ક્યુલેટ કર્યું 16.67%, સોરી પર્સન્ટેજની સાઇન રહી ગઈ, એના પ્રમાણે કરશું. તો અહીંયા 2 ગ્રોસ પ્રોફિટ નોર્મલ અને 2 ફ્રેન્ડ લખો કે સ્પેશિયલ લખો ફ્રેન્ડ. તો નોર્મલ માટે 27,270 ઇન્ટુ 16.60, તમે 6666 લખો કે 67 લખો, પર્સન્ટેજ 4,545. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમે જે કરો ઇન્ટુ 16.6666% કરો. તો કેમ કે આમાં જે આપણે રેટ છે અને એ બધું આ ચેપ્ટરના સમ માટે અને પછીનું જે ચેપ્ટર છે એના સમ માટે તમારે 4 ડિજિટ લઈને કરો, એ તમે પોઈન્ટ ઇન્ક્રીઝ કરીને કરો એના કરતાં સારું તમારે આના ઉપર વધારે બેઝ રાખવાના, 4 ડિજિટ લઈ લેવાના, એક પ્લસ કરવાને બદલે. કેમ કે એનાથી 1000 રૂપીઝનો ફેર પડે છે કે વધારે, એટલા ફેરથી કંઈ બહુ મોટો ફેર નથી પડતો, ખાલી 1 રૂપીઝનો જ ફેર પડે છે. એટલે પણ તો આની ઉપર વધારે બેઝ રાખવાનો. અને અહીંયા તો 500ના આપણે 10% ડાયરેક્ટ જ આપ્યા છે એટલે 50 રૂપીઝ તો આપણું જે પ્રોફિટ છે 4545 પ્લસ 50 એટલે 4595. હવે આપણે ગ્રોસ પ્રોફિટ મળી ગયું. હવે આપણે બેલેન્સ ફાઇન્ડ કરીએ એટલે કે ક્લોઝિંગ સ્ટોક આપણો ફાઇન્ડ કરી લઈએ. તો 37,500 પ્લસ 22,600 પ્લસ 4,000 પ્લસ 2,000 પ્લસ 400 પ્લસ 600 પ્લસ 4595 એટલે આપણો ટોટલ આવશે 71,695. 71,695 બરાબર છે. અહીંયા 71,695. હવે આ સાઈડનું માઇનસ કરી દઈએ આપણે તો -27,270 -500. એક જ મિનિટ, એકાદી વસ્તુ લખવાની રહી ગઈ છે, સોરી. અહીંયા મારી એક મિસ્ટેક થઈ છે. જ્યાં ઓફિસ સ્ટાફ સેલેરી છે અને કેરેજ આઉટવર્ડ છે, આ બે વસ્તુ આપણે
P&L એકાઉન્ટમાં લખવાની હોય, ટ્રેડિંગમાં નહીં. હું રેકોર્ડ થાય વધારે એડિટિંગને નથી કરતી, એમ કે રેકોર્ડ કરવા પહેલાં હું પ્રેક્ટિસ નથી કરતી એટલે થોડીક મિસ્ટેક થાય છે, બટ સોરી. આ સિલી મિસ્ટેક હતી, બટ અમુક સમ્સમાં મેં જોયું છે કે અમુક સમમાં ઇન્ક્લુડ કરે છે અને અમુક સમમાં આન્સરમાં ઇન્ક્લુડ નથી કરતા. ઘણી એવી બુક્સ છે જે એમ કે પ્રિન્ટેડ બુક્સમાં એ ઘણા સમમાં આવી વસ્તુ ઇન્ક્લુડ કરી લઈએ છે, કેમ કે બીજું આપણે બનાવવાનું નથી હોતું, આપણે ફાઇનલ પ્રોપર આન્સર જોઈએ છીએ એમ લાગે છે. ઘણી બુક્સમાં P&Lની વસ્તુ આમાં ઇન્ક્લુડ નથી કરતા. એટલે હવે આપણે આ બે વસ્તુને અત્યારે માઇનસ કરી નાખીએ. તો 37,500 પ્લસ 22,600 પ્લસ 4,000 પ્લસ 400 પ્લસ 4,595 એટલે આપણો ટોટલ આવશે 6,9095. તો આ ટોટલ અહીં આપણે કાઢી નાખીએ. So extend 6,9095. આ આપણો ટોટલ છે 6,9095. હવે આપણે માઇનસ કરીએ તો -27270 માઇનસ 500 એટલે આપણો આન્સર આવશે 41,325. તો બાય ક્લોઝિંગ સ્ટોક 41,325. આ આપણો ક્લોઝિંગ સ્ટોક આવી ગયો. હવે આપણે એનું ક્લેમ સ્ટેટમેન્ટ બનાવી લઈએ. તો તમે ક્લેમ સ્ટેટમેન્ટ લખો, સ્ટેટમેન્ટ ઓફ ક્લેમ લખો, સ્ટેટમેન્ટ ફોર ક્લેમ લખો કે સ્ટેટમેન્ટ ઓફ ફાયર ક્લેમ લખો, તમે તમારી રીતે લખી શકો છો, બટ એક સારું હેડિંગ લખવાનું. સ્ટેટમેન્ટ ઓફ ફાયર ક્લેમ. આપણે ક્લેમનું સ્ટેટમેન્ટ બનાવી લઈએ. હવે આ આપણું સ્ટેટમેન્ટ છે. સોરી, મેં લખ્યું તો એ રેકોર્ડ નથી થયું ને ફોનમાં કંઈક મિસ્ટેક આવી ગઈ હતી. રેકોર્ડમાં ચાલુ તો કર્યું હતું બટ થયું નહીં, તો હું એમને એક્સપ્લેન કરી દઉં છું. તો પર્ટિક્યુલર અમાઉન્ટ રૂપીઝનું આપણું જે સ્ટેટમેન્ટ છે એમાં સૌથી પહેલાં સ્ટોક ઓન ધ ડેટ ઓફ ફાયર, એ આપણો જે અહીંયા સ્ટોક આવ્યો હતો એ જ અહીંયા લખશું 41,325. એમાંથી જે આપણે આ એડજસ્ટમેન્ટમાં કીધું હતું કે ગુડ્સ આપણે સેવ કર્યું છે 300નું, એને માઇનસ કરશું એટલે 41,025 આપણો માઇનસ કરેલી અમાઉન્ટ આવશે. અને એમાં આપણે કીધું હતું કે એક્સપેન્સ આપણે 500 કર્યા છે ફાયરને મિટિગેટ કરવા માટે, ફાયરને બંધ કરવા માટે, તો એ એક્સપેન્સીસ આપણે પ્લસ કરી નાખશું એટલે આપણો આન્સર આવશે 41,525. અને આ સમમાં આપણે કંઈ કીધું નથી કે આપણે કેટલાનું ફાયર ક્લેમ લીધું છે, કેટલાનું ઇન્સ્યોરન્સ આપણે લીધું છે, એટલે આપણે બધી અમાઉન્ટ આપણા ફાયર ક્લેમ અમાઉન્ટ ઓફ ફાયર ક્લેમમાં જ જવા દેશું. સોરી, આજના વિડીયોમાં થોડીક મિસ્ટેક્સ થઈ છે અને રેકોર્ડિંગમાં એરર આવી ગયું. સો કટ્સ ગણાય છે અને મિસ્ટેક્સ છે, બટ સોરી. અને હા, તમને જો કંઈ પણ ડાઉટ્સ હોય કોઈ પણ સબ્જેક્ટનો તો કમેન્ટ કરજો, હું સોલ્વ કરવાની ટ્રાય કરીશ. અને થેન્ક્સ ફોર વોચિંગ.